યશસ્વી મુખ્યમંત્રી પણ આ ભેટ સોગાતો આપણી વચ્ચે ડિજિટલી લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા માટે આવી રહ્યા છે. આ વિશેષ ઉપસ્થિતિમાં આપણી વચ્ચે ઓનરેબલ ડેપ્યુટી મેયર શ્રીમાન પ્રેમલસિંહ ગોલ આપનો પણ સત્કાર અભિવાદન કરીએ અને મંચ ઉપર આપ બધાને વિનંતી કરીએ છીએ ઝડપથી મંચ ઉપર પોતાનું સ્થાન લેશો. બસ ગણતરીની ક્ષણોમાં જ આજનો રૂડો અવસર આપણી વચ્ચે વિધિવત શુભારંભ આપણે બધા કરવા જઈ રહ્યા છે. મિત્રો, મેં હમણાં કહ્યું કે ગાંધીનગર મહાનગરપાલિકાને રૂપિયા 289.30 કરોડના ખર્ચે 36 જેટલા કામોનું ડિજિટલી લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાનું છે. સાથે જ ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ એટલે કે ગુડાના 6 કામોનું લોકાર્પણ 123.87 કરોડના ખર્ચે. સાથે જ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત એટલે કે પ્રધાનમંત્રીશ્રીનું સપનું પ્રત્યેક નાગરિકને પાક્કું અને છતવાળું મકાન મળે. ઘરના ઘરનું સપનું આ સરકાર સાકાર કરવા જઈ રહી છે ત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત એટલે કે ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા 2663 આવાસોનું આજે ડિજિટલી ડ્રો સન્માનીય અમિતભાઈ શાહના વરદસ્તે થવાનું છે. ઉપરાંત માર્ગ અને મકાન વિભાગ પંચાયતના કુલ 2 કામોનું ભૂમિપૂજન પણ આજના અવસરે થવાનું છે. ત્યારે આપ બધાને વિનંતી કરીએ છીએ ઝડપથી પોતાની બેઠક વ્યવસ્થા લઈ લેશો. મેં હમણાં કહ્યું કે વિકસિત ભારતની પરિકલ્પના વિકસિત ગુજરાતથી થશે અને વિકસિત ગુજરાત ગાંધીનગરથી જ થવાનું છે. ત્યારે પ્રત્યેક ગામડું હોય, શહેર હોય કે નાના નગરો હોય, બધાનો વિકાસ સમાંતર થવો જોઈએ. બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બેસ્ટ કનેક્ટિવિટી સાથે ગુજરાતના ગામડા શહેરોને પણ ટક્કર મારી રહ્યા છે. ત્યારે આવો આ મોટી સંખ્યામાં લાખો કરોડની ભેટ સોગાતો આપણા અમિતભાઈ લઈને આવ્યા છે. ત્યારે બસ થોડી ક્ષણોમાં આજના કાર્યક્રમનો વિધિવત શુભારંભ આપણે બધા કરવા જઈ રહ્યા છીએ. ત્યારે બધાને વિનંતી કરીએ ઝડપથી આપણી બેઠક વ્યવસ્થા લઈ લેશો. ધન્યવાદ, ખૂબ ધન્યવાદ. મોટી સંખ્યામાં ગાંધીનગર શહેરના અને આજુબાજુના પંથકના સૌ નાગરિકો આજના અવસરના સાક્ષી બનવા માટે પધાર્યા છો. ત્યારે સૌ કોઈનું આ વિશેષ અને વિશિષ્ટ અવસર પર હૃદયથી ગાંધીનગર મહાનગર અને જિલ્લા વહીવટી તંત્ર આપ સર્વેનું પૂરી શ્રદ્ધા અને આદરથી સ્વાગત કરે છે. હું વિનંતી કરું છું મંચ ઉપર પોતાનું સ્થાન લેવા માટે માનનીય હર્ષદભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી સાબરમતી મત વિસ્તાર, આપને વિનંતી મંચ ઉપર પોતાનું સ્થાન લેશો. શ્રીમતી રીટાબેન પટેલ, ઓનરેબલ MLA ગાંધીનગર ઉત્તર વિધાનસભા. હું વિનંતી કરું છું માનનીય લક્ષ્મણભાઈ ઠાકોર, ધારાસભ્ય શ્રી કલોલ મત વિસ્તાર. માનનીય બલરાજસિંહ ચૌહાણ, ધારાસભ્ય શ્રી દહેગામ મત વિસ્તાર. માનનીય JS પટેલ, ઓનરેબલ MLA માણસા કોન્સ્ટિટ્યુઅન્સી. માનનીય પ્રેમલસિંહ ગોલ, ડેપ્યુટી મેયર ગાંધીનગર મહાનગરપાલિકા, આપને મંચ ઉપર પોતાનું સ્થાન લેવા અમે વિનંતી કરીએ છીએ. શ્રી જસવંતભાઈ પટેલ, ઓનરેબલ ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી ગાંધીનગર મહાનગર, આપને પણ વિનંતી સત્વરે આપણી બેઠક વ્યવસ્થા મંચ ઉપર લેશો. શ્રી અનિલભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ગાંધીનગર, આપને વિનંતી આપ પણ પોતાનું સ્થાન મંચ ઉપર લેશો. માનનીય રુચિરભાઈ ભટ્ટ, શહેર ભાજપ પ્રમુખ ગાંધીનગર, આપને પણ વિનંતી મંચ ઉપર પોતાનું સ્થાન લેવા. સાથે જ માનનીય પારુલબેન ઠાકોર, શાસક પક્ષના નેતા ગાંધીનગર મહાનગરપાલિકા, આપને વિનંતી છે આપ મંચ ઉપર પોતાનું સ્થાન લેશો. એમની સાથે જ તેજલબેન નાઈ, દંડકશ્રી ગાંધીનગર મહાનગરપાલિકા, આપશ્રીને પણ વિનંતી કરીએ છીએ ઝડપથી આપની બેઠક વ્યવસ્થા મંચ ઉપર લેશો. બસ થોડી ક્ષણોમાં ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી અને કેન્દ્રના ગૃહ એવં સહકાર મંત્રી શ્રીમાન અમિતભાઈ શાહ આજના અવસરે લગભગ 750 કરોડ કરતાં પણ વધુ રકમનું આજે ડિજિટલી લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. મિત્રો, મેં હમણાં જ કહ્યું કે પ્રધાનમંત્રીશ્રીનું સપનું રહ્યું છે કે પ્રત્યેક ભારતીયોને પાક્કું મકાન મળે, માથા ઉપર છત મળે. તે માટે ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ એટલે કે ગુડાના 6 કામોનું લોકાર્પણ રૂપિયા 123.87 કરોડના ખર્ચે
ઉપરાંત આનંદની વાત તો એ છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 2663 આવાસોનું ડિજિટલી ડ્રો આજે માનનીય અમિતભાઈ શાહના વરદ હસ્તે થવાનો છે. એટલે કે 2663 પરિવારોને પાક્કું મકાન મળવાનું છે, માથે છત મળવાની છે અને એ જ વિકસિત ગાંધીનગરની પરિકલ્પના વિકસિત ગુજરાત અને વિકસિત ભારત સાથે જોડાવાની છે. મિત્રો, 2047 સુધી આપણે બધા જ 140 કરોડ પરિવારજનો પ્રધાનમંત્રીશ્રીને ખભે ખભો મિલાવીને વિકસિત ભારતની કલ્પનામાં આપણે બધા જ સહયોગ આપીએ, એ જ અભ્યર્થના ગુજરાત સરકારે વ્યક્ત કરી છે. બસ થોડી ક્ષણોમાં આજના વિશેષ અને વિશિષ્ટ અવસરનો વિધિવત શુભારંભ કરવા આપણે બધા જઈ રહ્યા છે. મિત્રો, ગાંધીનગર શહેર અને ગ્રામ સ્તર ઉપર લાખો કરોડોની ભેટ સોગાદો આજે આપણને મળવા જઈ રહી છે. ત્યારે બસ ગણતરીની ક્ષણોમાં વિવિધ કામોનું, એટલે કે વિકાસલક્ષી કામોનું, પ્રજાલક્ષી કામોનું અને જન ઉપયોગી કામોનું ડિજિટલી લોકાર્પણ અને ખાતમુહૂર્ત અમિતભાઈ શાહના વરદસ્તે થવાનું છે. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી પણ આ અવસરે જોડાવાના છે. 2-3 સૂચનાઓ અત્રે હું આપી દઉં છું, આપ ધ્યાનથી એને સાંભળશો. આપ બધાને વિનંતી છે કે જ્યારે કાર્યક્રમ શરૂ થાય ત્યારે કોઈએ પોતાની જગ્યા ઉપર ઊભા થઈને પોતાના મોબાઈલમાં વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવાની નથી. આપ બધાને વિનંતી કરીએ છીએ. મારો અવાજ પહોંચતો હોય ને આપ બધા સાંભળતા હોય ત્યારે બધાને વિનંતી છે કે આપ પોતાની જગ્યા ઉપર ઊભા ન થતા પોતાના મોબાઈલમાં વિડીયોગ્રાફી અથવા ફોટોગ્રાફી કરવાની નથી. સુરક્ષા કારણોને ધ્યાને રાખી આપ બધા એનું પાલન કરશો. ફર્સ્ટ ઓફ ઓલ, હું રિક્વેસ્ટ કરું છું આપનો ફોન સ્વિચ ઓફ અથવા સાયલેન્ટ મોડ ઉપર રાખશો. ધન્યવાદ. આપ બધા જ સૂચનાનું ચુસ્ત પાલન કરવા સૌને વિનંતી છે કે આપનો ફોન સ્વિચ ઓફ અથવા સાયલેન્ટ મોડ ઉપર રાખશો. ધન્યવાદ. બસ ગણતરીની ક્ષણોમાં આપણા પેથાપુર મુકામે માનનીય અમિતભાઈ શાહને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી પધારી ચૂક્યા છે. બસ ગણતરીની ક્ષણોમાં મંચ ઉપર પોતાનું સ્થાન લેવાના છે. ઢોલ, નગારા, શરણાઈ, સંગીતના અનેક સાધનો સાથે કેન્દ્રીય ગૃહ એવં સહકાર મંત્રી શ્રીમાન અમિતભાઈ શાહ સાહેબનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. જ્યાં જુઓ ત્યાં માનવ મહેરામણ એમના સ્વાગતમાં જોડાયું છે. એમની સાથે જ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આ અવસરે જોડાયા છે. વિકસિત ભારત, વિકસિત ગુજરાત, વિકસિત ગાંધીનગર. મિત્રો, આજે શહેર અને ગ્રામ્ય કક્ષાએ રૂપિયા 758.44 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કેન્દ્રીય ગૃહ એવં સહકાર મંત્રીશ્રીના વરદ હસ્તે થવાનું છે. 2663 જેટલા શહેરી આવાસોનું પણ આજે ડિજિટલી ડ્રો થવાનો છે અને લાભાર્થીને પાક્કું મકાન, એમના પરિવારને પાક્કું મકાન આજે મળવાનું છે. ત્યારે બધાને વિનંતી કરીએ ઝડપથી આપની બેઠક વ્યવસ્થા લઈ લેશો. મોટી સંખ્યામાં આપ બધા ઉપસ્થિત છો ત્યારે ગાંધીનગર મહાનગર અને જિલ્લા વહીવટી તંત્ર આપ બધાનું પૂરી શ્રદ્ધા અને આદરથી સ્વાગત કરે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સૌ કોઈએ જહેમત ઉઠાવી છે ત્યારે બધાનું અત્રે સ્વાગત અભિવાદન આપણે કરીએ. આપણે બધા જ પોતાની જગ્યા ઉપર ઉભા રહીએ. બંને હાથ ઊંચા કરીને જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, ભારત માતા કી જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, ભારત માતા કી, ભારત માતા કી. ધન્યવાદ. હું વિનંતી કરું છું કેન્દ્રીય ગૃહ એવં સહકાર મંત્રી શ્રીમાન અમિતભાઈ શાહ અને ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ આપ શ્રીના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ઉઘાડ આપશો. ખૂબ ધન્યવાદ. આપણે બધા જ તાળીઓના ગડગડાટથી તમામ મંચાસીન મહાનુભાવનું સ્વાગત અભિવાદન કરીએ. અતુલ્ય ભારતના નિર્માણમાં સમભાવ, સમાનતા અને સમતા એ આધાર સ્તંભો રહ્યા છે. અતુલ્ય ભારતમાં ભલે પધાર્યા એ કોઈ શબ્દ નથી, પરંતુ આપણો પ્રેમ,
આદર અને પરસ્પર આત્મીયતાના સંસ્કાર છે અને એના જ ભાગરૂપે માનનીય અમિતભાઈ શાહ, સન્માનીય સાંસદ, કેન્દ્રીય ગૃહ એવં સહકાર મંત્રીશ્રીનું વિધિવત આપણે બધા જ સ્વાગત જોરદાર તાળીઓના ગર્જન સાથે કરીએ. હું વિનંતી કરું છું શ્રીમાન હિતેશભાઈ મકવાણા, મેયર શ્રી ગાંધીનગર મહાનગરપાલિકા, આપ દ્વારા શ્રીમાન અમિતભાઈ શાહનું બુકે અર્પણ કરી સ્વાગત અભિવાદન કરશો જોરદાર તાળીઓ સાથે. હું વિનંતી કરું છું માનનીય કલેક્ટર શ્રી સાથે જ કમિશનર શ્રી ગાંધીનગર મહાનગર અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી આપ સંયુક્ત રીતે માનનીય અમિતભાઈ શાહનું સ્વાગત અભિવાદન કરશો. થેન્ક યુ સો મચ. આપ બધાનો આભાર. ગુજરાત રાજ્યના સન્માનીય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ આપ સરનું સ્વાગત કરવા માટે જિલ્લા કલેક્ટર શ્રી આપને, સાથે જ કમિશનર શ્રી ગાંધીનગર મહાનગર અને ડીડીઓ સર ગાંધીનગર આપને વિનંતી કરું છું આપ સંયુક્ત રીતે માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન કરશો. ખૂબ ધન્યવાદ. હું વિનંતી કરું છું શ્રીમાન પ્રેમલસિંહ ગોલ, ડેપ્યુટી મેયર અને સાથે જ ચેરમેન શ્રી સ્ટેન્ડિંગ કમિટી જસવંતભાઈ પટેલ, આપ માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન ઝડપથી કરશો. ખૂબ તાળીઓનો ગુંજારવ થઈ જાય. હું વિનંતી કરું છું શ્રીમતી આર.ડી. સિંહ, એડિશનલ કલેક્ટર શ્રી ગુડા, આપ દ્વારા મેયર શ્રી ગાંધીનગર મહાનગર શ્રીમાન હિતેશભાઈ મકવાણા સરનું સ્વાગત અભિવાદન કરશો. ખૂબ જ તાળીઓનો ગડગડાટ આપણે બધા જ કરીએ. હું વિનંતી કરું છું શ્રી જે.એમ. બોરણિયા, નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી ગાંધીનગર, આપ દ્વારા હસમુખભાઈ પટેલ, સાંસદ સભ્ય શ્રી અમદાવાદ પૂર્વ લોકસભાનું સ્વાગત અભિવાદન કરશો. શ્રી બ્રિજેશ મોડિયા, પ્રાંત અધિકારી શ્રી ગાંધીનગર, આપને વિનંતી છે શ્રી કે.સી. પટેલ, પૂર્વ પ્રદેશ મંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન કરશો. શ્રી અર્જુનસિંહ વણઝારા, ડેપ્યુટી કલેક્ટર શ્રી ગાંધીનગર, આપને વિનંતી છે શ્રીમતી રીટાબેન પટેલ, ધારાસભ્ય શ્રી ગાંધીનગર ઉત્તર વિધાનસભાનું સ્વાગત અભિવાદન કરશો. શ્રી બ્રિજેશ મોડિયા, પ્રાંત અધિકારી શ્રી આપને વિનંતી છે માનનીય અલ્પેશજી ઠાકોર, ધારાસભ્ય શ્રી ગાંધીનગર દક્ષિણનું સ્વાગત અભિવાદન કરશો. શ્રી જે.એમ. બોરણિયા સર, આપને વિનંતી છે માનનીય પ્રેમલસિંહ ગોલ, ડેપ્યુટી મેયર શ્રી ગાંધીનગર મહાનગરનું સ્વાગત અભિવાદન કરશો. શ્રી અર્જુનસિંહ વણઝારા, ડેપ્યુટી કલેક્ટર શ્રી આપને વિનંતી છે માનનીય જસવંતભાઈ પટેલ, ચેરમેન શ્રી સ્ટેન્ડિંગ કમિટી ગાંધીનગર મહાનગરનું સ્વાગત અભિવાદન કરશો. અન્ય સૌ મંચાસીન મહાનુભાવોનું બહેનોને વિનંતી કરું છું જોરદાર તાળીઓના ગુંજારવ સાથે આપ સ્વાગત અભિવાદન કરશો. અને હવે હું વિનંતી કરું છું ગાંધીનગર મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ દ્વારા અને સાથે જ ગાંધીનગર શહેર સંગઠન દ્વારા, એમાં પ્રમુખશ્રી, મહામંત્રીશ્રી, પ્રભારીશ્રી, વોર્ડ પ્રમુખશ્રી અને કોર્પોરેટરશ્રીઓ માનનીય અમિતભાઈ શાહનું મેમેન્ટો અને મોટો ફુલહાર દ્વારા જોરદાર તાળીઓ સાથે ભારત માતા કી જય જય શ્રી રામ. મેમેન્ટો અર્પણ કરવા રામલલાનો મેમેન્ટો સાથે જ હું મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, અન્ય મહાનુભાવોને વિનંતી કરું છું કે રામલલાનો એ પ્રતિકૃતિ પ્રસાદ રૂપે આપ માનનીય અમિતભાઈ શાહને અર્પણ કરશો. ખૂબ તાળીઓનો ગુંજારવ થઈ જાય. ધન્યવાદ. હું તમામ ધારાસભ્યશ્રીઓને પણ વિનંતી કરું છું આપ દ્વારા માનનીય અમિતભાઈ શાહ, કેન્દ્રીય ગૃહ એવં સહકાર મંત્રીશ્રીનું આપ સત્કાર અભિવાદન કરશો. શ્રીમતી રીટાબેન પટેલ, અલ્પેશજી, આપ બધાને વિનંતી કરું છું કે અમિતભાઈ શાહનું આપ મેમેન્ટો ફુલહાર અર્પણ કરશો. ધારાસભ્યશ્રીઓને પણ વિનંતી છે. શ્રીમતી રીટાબેન પટેલ, અલ્પેશજી, આપ બધા જ આ સ્વાગત વિધિમાં જોડાશો. જોરદાર તાળીઓનો ગુંજારવ થઈ જાય. થેન્ક યુ સો મચ. અને હવે હું શહેર પ્રમુખ શ્રી રુચિરભાઈ ભટ્ટ અને એમની ટીમને વિનંતી કરું છું કે માનનીય મુખ્યમંત્રી શ્રીનું પણ મેમેન્ટો અર્પણ કરીને સ્વાગત અભિવાદન કરશો. ખૂબ તાળીઓનો ગુંજારવ થઈ જાય.
ધન્યવાદ. શહેર હોય કે ગામડા કે નાના નગરો બધાનો સમાંતર વિકાસ થાય એ જ નેમ સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી અવિરત કામ કરી રહ્યા છે અને એના જ ભાગરૂપે લાખો કરોડોના ખર્ચે વિવિધ વિકાસ કાર્યોની ભેટ ગુજરાતને આજે શ્રીમાન અમિતભાઈ શાહ સાહેબના વરદ હસ્તે મળવા જઈ રહી છે. ત્યારે હું વિનંતી કરું છું મ્યુનિસિપલ કમિશનર ગાંધીનગર શ્રી જે.એન. વાઘેલા સર આપને આપના સ્વાગત સંબોધન માટે. ખૂબ ખૂબ આભાર. ગાંધીનગર ઉત્તર વિધાનસભા મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય મહોદયા શ્રીમતી રીટાબેન કેતનકુમાર પટેલને વિનંતી કરીએ આજના અવસરે આપની પ્રસન્નતા વ્યક્ત કરશો. ખૂબ ખૂબ આભાર ધારાસભ્ય મહોદયા શ્રીમતી રીટાબેન પટેલ. સમગ્ર ભારતમાં શહેરો નગરો અને ગામડાઓ ખૂબ ઝડપથી વિકાસ પામી રહ્યા છે. બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ફાસ્ટ કનેક્ટિવિટી મળી રહી છે અને તેમાં ગાંધીનગર શહેર એ સ્માર્ટ સિટી અને ડિજિટલ સિટી અને મેટ્રો કનેક્ટિવિટીથી સુપરફાસ્ટ ડેવલપમેન્ટ સિટી બની રહ્યું છે. તો આવો ગાંધીનગર મહાનગરનું સુકાન સંભાળી રહેલા મેયર શ્રીમાન હિતેશભાઈ મકવાણાને જોરદાર તાળીઓના ગર્જન સાથે આમંત્રિત કરીએ આપના સંબોધન માટે. ખૂબ ખૂબ આભાર. ગુજરાતના છેવાડાના નાગરિકોની કરી છે દરકાર, સુશાસનને વળેલી છે આ ગુજરાત સરકાર. ગુડ ગવર્નન્સ થકી ગુજરાત આજે ચોતરફો વિકાસ કરી રહ્યું છે. નવા ભારતના નિર્માતા અને વિશ્વ નેતા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ જે નકશે કદમ પર ચાલ્યા તે જ નકશે કદમ પર ચાલીને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતને પ્રબળ અને સબળ નેતૃત્વ પૂરું પાડી રહ્યા છે. આવો તાળીઓના હર્ષનાદથી આમંત્રિત કરીએ આપના પ્રાસંગિક સંબોધન માટે. ખૂબ ખૂબ આભાર. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી આપનો ખૂબ તાળીઓના ગર્જન સાથે આભાર વ્યક્ત કરીએ. ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ, માર્ગ અને મકાન વિભાગ, પંચાયત તથા ગાંધીનગર મહાનગરના કુલ 44 જેટલા કામોનું ડિજિટલ ખાતમુહૂર્ત અને લોકાર્પણ. માનનીય અમિતભાઈ શાહ સાહેબને વિનંતી કરીએ કે રિમોટ પરનું બટન દબાવો અને વિકાસના રાજમાર્ગને પ્રશસ્ત કરો. જોરદાર તાળીઓના ગર્જન સાથે. ખૂબ ધન્યવાદ. આપ નિહાળી રહ્યા છો માનનીય અમિતભાઈ શાહના વરદ હસ્તે સફળતાપૂર્વક ડ્રો લિસ્ટ આઉટ થયો છે. આ સંપૂર્ણ ડ્રો guda.gujarat.gov.in ઉપર ઓનલાઈન અપલોડ કરવામાં આવેલી છે જે ગુડાની વેબસાઇટ છે. આપ નિહાળી રહ્યા છો તે પ્રમાણે 11,507 જેટલા લાભાર્થીઓને ગુડા દ્વારા સીધી લિંક મોકલવામાં આવી છે અને આ લિંક દ્વારા લાઈવ આજના અવસરે ડ્રો નિહાળી રહ્યા છે. ખૂબ ધન્યવાદ. તાળીઓના ગડગડાટથી આ અવસરને આપણે બધા જ રાષ્ટ્રહિત માટેના અથાગ પ્રયાસો, નક્કર નિર્ણયો અને સુચારુ અમલીકરણ સાથે નિયમિતપણે વિસ્તારમાં વિકાસ કાર્યો, સુવિધાઓનું વિસ્તૃતીકરણ સાથે જ ભારત માતાની રક્ષા અને સેવા માટે સદૈવ કર્તવ્યરત રહેતા દેશના ગૃહ અને સહકાર મંત્રી શ્રીમાન અમિતભાઈ શાહ સાહેબને જોરદાર તાળીઓના ગર્જન સાથે આમંત્રિત કરીએ આપના મંગળ પ્રવચન માટે. ખૂબ ખૂબ આભાર. કેન્દ્રીય ગૃહ એવં સહકાર મંત્રી શ્રીમાન અમિતભાઈ શાહ જોરદાર તાળીઓના ગર્જન સાથે ભારત માતા કી જય જય શ્રી રામ. બંને હાથ ઊંચા કરી મુઠ્ઠી વાળીને જય જય શ્રી રામ. ભારત માતા કી. ખૂબ ધન્યવાદ. તાળીઓના હર્ષનાદ સાથે કેન્દ્રીય ગૃહ એવં શ્રીમાન અમિતભાઈ શાહ આપનો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ આપનો પણ આ ક્ષણે ખૂબ આભાર વ્યક્ત કરીએ. મંચ પર ઉપસ્થિત તમામ મહાનુભાવોનો પણ આ ક્ષણે ખૂબ ધન્યવાદ આભાર વ્યક્ત કરી કાર્યક્રમનો વિધિવત આજના કાર્યક્રમનો ઉદ્ઘોષક પૂર્વેશ વ્યાસ આપ બધાનો આભાર વ્યક્ત કરી વિધિવત રીતે સમાપન જાહેર કરું છું. થેન્ક યુ સો મચ.